તો રાજકોટ જંગલેશ્વર ડિમોલેશનમાં ભ્રષ્ટાચારી ભાગીદારી કોની? લોકોના ઘર તૂટતા હતા અને સરકારી બિલમાં લાખોની રમત રમાતી હતી. ચાની બિલ પછી હવે વિડીયો શૂટિંગના બિલ પણ શંકાના ઘેરામાં આવ્યા છે. જોઈએ વધુ વિગતો અહેવાલમાં. જંગલેશ્વર ડિમોલેશન બાદ હવે એક પછી એક બિલ સામે આવતા નવા સવાલો ઊભા થયા છે. સ્થાનિકોનો આરોપ છે કે જ્યારે તેમના આશિયાના તૂટી રહ્યા હતા ત્યારે જવાબદાર અધિકારીઓ ખોટા બિલ બનાવવામાં વ્યસ્ત હતા. સેવાકીય સંસ્થાઓએ મફતમાં ચા પાણી આપ્યું હોવા છતાં બિલમાં હજારો કપ ચા દર્શાવાતા હવે સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી છે. હવે 5 રૂપિયાવાળી ચા અને 21 લાખ રૂપિયા કીએ છે, 27 લાખ રૂપિયા થાય કોઈ દી ક્યાંય હોય? આ બધું કૌભાંડ જ છે. અમારા મકાન તો અમને તો ઘર વિખડ્યો કર્યા, પણ એને કૌભાંડ કર્યા ભેગા. ખોટું છે, કોઈ દી થાય જ નહીં. એટલે 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયાનું પાણી પી જાય કોઈ? 4 દિનના ડિમોલેશનમાં 4 દિવસ તો આવેલું નથી, 3 દિવસ જ આવેલું છે. 3 દિવસમાં એટલો ખર્ચો થાય જ નહીં કોઈ. ચાના બિલની ચર્ચા કેમ થઈ રહી છે? જો તેની વાત કરીએ તો બિલમાં 21,000 અડધી ચાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક અડધી ચાના 21 રૂપિયા દર્શાવાયા છે. જો કે આ મુદ્દે ન્યૂઝ કેપિટલે આરાધના ટી સ્ટોલ પર પહોંચી રિયાલિટી ચેક કર્યું, જ્યાં હાલ અડધી ચાનો ભાવ 18 રૂપિયા જાણવા મળ્યો અને પહેલા અડધી ચાનો ભાવ માત્ર 15 રૂપિયા હતો. તો પછી બિલમાં 21 રૂપિયા કેમ? તે સવાલો ઊભા થયા છે. જંગલેશ્વર ડિમોલેશન સમયે સૌથી ચર્ચિત હતું ચાનું બિલ. હું તમને આરાધના ટી સ્ટોલના દ્રશ્ય બતાવી રહ્યો છું. 21,000 કપ ચા આરાધના ટી સ્ટોલની ગઈ હતી અને તેનો ભાવ લગાડવામાં આવ્યો છે 21 રૂપિયા. જાફર ટી છે, આ તેની હાફ ટીનો ભાવ 18 રૂપિયા છે અને ફૂલ ટી એટલે કે આખી ચાના 36 રૂપિયા છે. જો સ્થળ ઉપર અત્યારે 18 રૂપિયા ભાવ હોય તો ડિમોલેશન સમયે બિલમાં 21 રૂપિયા કોના કહેવાથી બિલ બનાવવામાં આવ્યું તે સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે. હાલ અત્યારે જે અડધી ચા છે તેની આપણે વાત કરશું તો અહીંયા જે લોકો છે તે પણ અત્યારે ચા પીવા માટે અહીંયા આવ્યા છે. જે અડધી ચા છે તેનું બિલ છે 18 રૂપિયા. તે સ્પષ્ટપણે અહીંયા જોઈ શકો છો કે અડધી ચાના 18 રૂપિયા લગાડવામાં આવ્યા છે. પરંતુ ઘરે જો 21,000 ચાનો ઓર્ડર આપીએ તો આ બિલ કેટલાનું થાય છે? ડિમોલેશન સમયે આ જ ટી સ્ટોલનું બિલ 21,000 કપ દર્શાવવામાં આવ્યું છે અને તેમાં પણ જે 17 લાખ જે છે તે સમગ્ર ખાણીપીણીનું આખું કૌભાંડ બહાર આવ્યું છે. શું કહેશો આ ચાના બિલ મામલે? ચાનું બિલ ખોટું ચડાવેલું છે, બરાબર. કોર્પોરેશને જે યોગ્ય ન કહેવાય. ચાના બિલ બાદ હવે વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફીના બિલ પણ શંકાના દાયરામાં આવ્યા છે. માત્ર 3 દિવસના ડિમોલેશન માટે વિડીયો અને ડ્રોન ફોટોગ્રાફી પાછળ 25,50,000 રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. જ્યારે પોલીસ પાસે પોતાના ડ્રોન હોવા છતાં ખાનગી એજન્સીને લાખો રૂપિયા ચૂકવાયા હોવાનો સવાલ પણ ઊભો થયો છે. ડ્રોન શૂટિંગ ફોટોગ્રાફીનો ખર્ચ છે એ કેટલો અત્યારે બહાર આવ્યો છે? બહાર તો ખબર નહીં, કઈ બહુ ન્યૂઝ જોયા નથી, પણ 1-2 તમારા મિત્રોના ફોન આવી ગયા અને સાચું કહું તો લગભગ પાકો આંકડો ન આપું પણ લગભગ 22 લાખનો વિડીયોગ્રાફીનો ખર્ચ છે. ફોટોગ્રાફી અલગ ને 22 લાખ? ફોટોગ્રાફી આપણે કરી જ નથી. હા, ડ્રોન થી વિડીયો ફોટો કરાયું એ અલગથી 3.5-4 લાખ જેવું છે. માત્ર ડ્રોન વિડીયોગ્રાફીનો ખર્ચ છે ને? 3.5-4 ડ્રોન વિડીયો વત્તા ફોટોગ્રાફીનો. ઓકે. અને 22 લાખ ઉપર છે, એક્ઝેક્ટ આંકડો નથી ખબર, પણ 22 લાખ સમથિંગ કે 23 લાખ સમથિંગ વિડીયોગ્રાફીનો, સાદું વિડીયોગ્રાફી. વિડીયોગ્રાફી સાહેબ કઈ એજન્સી પાસે છે કોન્ટ્રાક્ટ? બાલાજી વિડીયો. ઓકે સર. જંગલેશ્વરમાં માત્ર દિવાલો જ નથી તૂટી, વિશ્વાસ પણ તૂટ્યો છે. હવે સવાલ એક જ છે, આ બિલોના ખેલ પાછળ કોણ છે? જવાબદાર સામે કાર્યવાહી થશે કે પછી આખો મામલો ફાઇલોમાં જ દટાઈ જશે? ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.